હેલો મિત્રો, જય માતાજી। અમે ખેતરમાં આવી ગયા છે અને અમે આ ખાતર લઈને ગઈએ છીએ બરાબર। આજે આખા દિવસનું જે તે કામ હશે એ તમને વિગતે વાર બતાવતા રહીશું। મકાઈમાં ખાતર નાખવાનું છે। આજે ખેતરમાં આવી ગયા છે। લાઇટનો થોડો પ્રોબ્લેમ છે એટલે ખાતર મકાઈમાં નખાશે નહીં બરાબર મિત્રો। એટલે હું મૂકી દઈએ ખેતરમાં। હવે જોઈ આવીએ ખેતરના ફરતા જોઈ આવીએ કેવું છે મકાઈમાં, શેમ છે, ઈયર બિયરો કંઈ પડી છે કંઈ નહીં, બધું જોઈ લઈએ। પોચ પાડીયા ખેતર છે, માપનું છે, બહુ મોટું નથી બરાબર। ચાલો મિત્રો, હવે આપણા બળદ બધેલા છે બરાબર। તારે ઘાસ તો ઓછું છે પણ આ બાજરીના પૂળા છે તે આપણે બળદને નાખીએ તે ખોય। ઠંડી આજે બહુ પડી છે, મોસમ બધું ખરાબ છે અને મિત્રો તમે પણ જોઈ વિચારીને ફરજો બરાબર। આ ઘાસ નખાઈશું બળદોનું। હવે થોડી આ ગાયો છે એ ગાયોને પણ નાખી દઈએ હાથી એટલે ખાતી થાય બરાબર। પછી આપણે ગાયોને નાખીને આગળ વાત કરીએ ખેતરની। તારે ગાયોને નાખી દઈએ સાર એટલે ગાયો ખાતી થઈ જાય। જો આ ગાયોને નખાઈ ગયું બરાબર। એક ગાય પેલી સાઈડ છે એને પણ નાખી આવીએ। તમે જોઈ લો અમારી ગાય એ પણ છે, કાળી છે ગાય છે પણ કાળી છે। હા ખા। હવે ખેતરમાં નખાઈ ગયું ઢોળવાનું બરાબર। હવે આગળ જઈને આપણે લાઇટ જોઈ લઈએ આવી છે કે નથી આવી। આવી હોય તો મોટર દબાવીએ બરાબર મિત્રો। ચાવી બાવી કાઢી લે અને પછી મોટર ચાલુ કરીએ। પેટી અત્યારે તો બંધ છે બરાબર। ખોલીને જોઈ લઈએ લાઇટ આવી છે કે નહીં। ડિસમિસથી નથી આવી લાઇટ ચાલુ, હવે બંધ કરી દેવી પડે બરાબર। તો આ છોકરાનો બોકરો ગાડામાં બેસીને આવે છે તે હવે આગળ જઈને જોઈ લઈએ વાયર બાયર કેમ છે। આ વાયર કોઈ કટબટ છે તો જોઈ લઈએ। આ તો ટુકડો છે બરાબર। આ છોકરો વાયર કટબટ થઈ હોય તો જોઈ લેવું સારું। દરેક ખેડૂતોને કહીએ છીએ ભાઈ તમારું વાયર પણ તમે પણ ચેક કરજો ટ્યુબવેલનું બરાબર। આપણે જોઈ લીધું બરાબર છે, છોય કટ નથી બરાબર। એ તો ટુકડો સાતો। ચાલો હવે ખેતરમાં ઘઉંમાં જોવા જઈએ કે બોન્ડ આવ્યા છે કે નથી આવ્યા, પારા બારા ગોડ્યા છે કે નથી ગોડ્યા। મકાઈમાં પણ પછી ઓટો મારીએ, પહેલાં ઘઉંમાં જોઈ લઈએ બરાબર। આ બધું સલંગ ઘઉં છે। ત્યાં પછી આપણે ખેતરમાં ઓટો મારીએ મકાઈની અંદર બરાબર। મકાઈમાં ઓટો મારીને જોઈએ કેવી છે મકાઈ, કેમ છે, આગળ જઈએ ચલો। હા જો મિત્રો, આપણા મકાઈમાં આવી ગયા છે બરાબર। આ સાલું ઈયર પડી છે, તમને કાઢીને હું બતાવું। જો આ ઈયર છે બરાબર, એટલે દવા મારવી પડશે। જોઈ લો કાબડી ઈયર છે બરાબર। હવે આ ખેતરમાં દવા મારવી પડશે। મકાઈ થોડી આછી પહેરવામાં આવી છે, રામ રાખી તેમ રહેવું પડે બરાબર। હવે આગળ આપણા ઘઉં છે, ઘઉં પણ બતાવી દઈએ તમને। આ રસ્તો છે સાઈડમાં, આપણા ખેતરના સાઈડમાં રસ્તો છે આવવા જવા માટે। પછી આપણું ખેતર છે અંદર બરાબર। હવે આગળ જઈને આપણે ઘઉં જોઈએ। ઘઉં પણ તમને બતાવો, સારા હોય તો કોમેન્ટ કરજો બરાબર। બાકી અમને તો સારા જ લાગે, કારણ કે અમારે તો પોતાની ખેતી એટલે અમને તો સારા જ લાગે, ના સારા હોય તો પણ। આ જો આપણા ઘઉં છે બરાબર, પાણી મૂકવા આવી ગયું છે। હવે પેલી મકાઈ પાઈને પછી આ ઘઉંમાં પાણી મૂકવાનું છે બરાબર મિત્રો। તો તમને ઘઉં સારા ગમે હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક પણ કરજો। આવા ઘઉં છે આપણા, જુઓ। હા જુઓ મિત્રો, હવે મંદિરનું થોડું કામ છે
સ્પીકર બગડ્યો છે, ટેપ છે, બધું જ છે. 4 વાગે સેવા કરવા આવીએ છીએ અમે, એટલે મંદિરના કામ માટે જવું પડશે આટલાથી. બરાબર, આગળ મંદિરનું તમને વિગતવાર બતાવતા રહીશું. આ કુળદેવીનું મંદિરનું આ માઇક છે, બગડ્યું છે, એને રિપેરિંગ કરવા માટે લઈ જવાનું છે. રિપેરિંગવાળા માણસ અહીં લઈ જાય છે, તાના રિપેરિંગ થશે, તાનો વાગ છે. ત્યાં તો બંધ થઈ ગયું છે, આ ખલાસ થઈ ગયું છે અહીંથી. બરાબર, હજુ એક બીજું છે, એને ખુલ્લી લઈએ. કારીગર શું ફોલ્ટ થયું છે એ જોઈને કેટલો ખર્ચો થાય હવે ખબર નથી, લઈ ગયા પછી ખબર પડી. બરાબર બરાબર ને સંધુ? બરાબર બરાબર, તો જ્યાં ખબર પડે. બસ એટલે તો પાછળ પકા રાગ રાગ ઉતરો એટલું લઈને આ બધું લઈને ઉતરી આવ. ચાલ અત્યારે ઉતરો. થઈ ગયું. લો ગઈ છું, સેફ પણ લઈ જઈ પડે રિપેરિંગ માટે. આ બધું મંદિરનો સામાન, મંદિરનો. બરાબર, આ મોડા લઈ જઈએ કેટલો ખર્ચો આવશે રિપેરિંગ માટે. કારીગર જોશે તો આમ ખબર પડશે. હલો મિત્રો, અમે આ નીકળી ગયા છે મોડાસા રિપેરિંગ માટે, આ ટેપ અને માઇક લઈને. બરાબર, હવે જુઓ મિત્રો, આ બધા ખેતરો આવ્યા, આજુબાજુનો ટોકો આવ્યા મોટો. છોકરો અહીં નવાવે છે, કંપાનો ટોકો આવી ગયો છે, બીજો તલાવ આવી ગયું છે આ સામે. હવે શાળા છે આ. બરાબર, હવે આ હનુમાન દાદાનું મંદિર છે. બરાબર, અહીંયા ટ્રેક્ટર મળે છે મિત્રો, લેવું હોય તો આવી શકો છો. બરાબર, હવે રેલવે ટ્રેક બને છે, કામ ચાલુ છે, જોઈ શકો છો મિત્રો. હવે આપણે દુકાને આવી ગયા છે મિત્રો ટેપનું રિપેરિંગ કરવા માટે. બરાબર, આ ભાઈને આપી દીધી છે, કામ એમને ચાલુ કરી દીધું છે. જો રિપેરિંગ કામ ચાલુ છે. હવે આ નો પ્રોબ્લેમ હતો, એ ખરાબ થઈ ગયું છે, કાઢી નાખ્યું. બરાબર, હવે નવેસરથી કામ ચાલુ થાય છે. જુઓ મિત્રો, હવે આ સોલ્યુશન લગાવી દીધું છે, નવું નખાઈ ગયું છે અને હવે ફિટ કરવાનું તૈયારી છે. હવે આપણું કામ મિત્રો પૂરું થઈ ગયું છે. હવે જઈએ છીએ આપણે ઘેર. હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા વિડીયોમાં આપણે આગળથી મળશું. જય માતાજી.